કચ્છમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. રાપરમાં છેલ્લા 12 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ. અનેક તળાવો અને ડેમ થયા ઓવરફ્લો. ધોરડો રણમાં દરિયાની જેમ ઉછળ્યા મોજા. તકેદારીને પગલે શાળા કોલેજોમાં રજા કરાઈ જાહેર. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ. સુઈગામ, ભાભર, વાવ, સાંતલપુર, રાધનપુરમાં વરસાદની સૌથી વધુ અસર. ભારે વરસાદને પગલે સ્થાનિકોને હાલાકી. તંત્ર દ્વારા રાહતની કામગીરી કરાઈ શરૂ. રાજ્યમાં આજે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા તો કડાણા ડેમના 11 ગેટ 7 ફૂટ ખોલાયા. ઉપરવાસમાં ભારે વરસાદથી વાત્રક નદીમાં પાણીની ભરપૂર આવક. આજથી ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર શરૂ. પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી કાળ બાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને અપાશે શ્રદ્ધાંજલિ. વિધાનસભા પોડિયમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચલચિત્રનું કરાશે અનાવરણ. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ભાજપ સાંસદોની કાર્યશાળાનો આજે બીજો દિવસ. સાંસદોને જનતા સાથે સંપર્ક બનાવવા અને કેન્દ્રની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અપાયું જોર. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ. ગુડ્ડરના જંગલોમાં એક આતંકી ઠાર. અન્ય આતંકીઓની શોધખોળ ચાલુ. બિહાર એસઆઈઆર મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ગત સુનાવણીમાં દાવાઓ અને આપત્તિઓની ડેડલાઇન વધારવાની સુપ્રીમ કોર્ટે ફગાવી હતી અરજી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બ્રિક્સ વર્ચ્યુઅલ સમિટમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ. બહુપક્ષીય સહયોગ વધારવા કરવામાં આવશે ચર્ચા. પંજાબમાં આજે વરસાદથી રાહત. રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના સ્તરે. શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પંજાબના ગુરદાસપુરની લેશે મુલાકાત. તો હિમાચલના 9 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ. ભારત રત્નથી સન્માનિત ભૂપેન હજારિકાની જયંતિ પર પીએમ મોદી સહિત અનેક નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ. પીએમએ કહ્યું, તેમની રચનાઓ લાખો લોકોને કરતી રહેશે પ્રેરિત.